એ મા મેલડીનો નકળનાથનો કલાજી બાપુનો પહેલો પાટોત્સવ છે અને એમાં કનુભાઈ ભુવાની મેલડી વાટ દીધો છે અને એવા કાનિયા જોગીની ધોળકાના શોખમાં હિન્દુ ધર્મની આબરૂ રાખ્યો મા મેલડી એવો વાતમાં પ્રસંગ આવે અને સાહેબ 12નો ટકોરો થયો અને કનુ ભુવાની મેલડી આવ્યા છે એટલા બધા માણસમાં કોઈ મેલડીનો ઉપાસક બેઠો હોય, મા મેલડીનો ભુવો બેઠો હોય, મા મેલડીનો સેવક બેઠો હોય, મા મેલડીનો ભગત બેઠો હોય અને જેના કુળમાં મા મેલડી પૂજાતા હોય, અરે મેલડીમાં પૂજાતા હોય પણ જેને અહીંથી વિશ્વાસ હોય અને રાવણદેવનો દીકરો હાથમાં ડાક લઈને યાદ કરું અને કમ્પાઉન્ડમાં ગમે ના બેઠા હોય અને મા મેલડીનું વાયક હોય અને જેને મા મેલડીનો પવન આવતો હોય અને જો એક એક હુબકો ન આવે તો મેલડી એને ખૂબ મને નથી ખબર તમને અવતાર આવે છે ધોમો શોખની, મને નથી ખબર, તમારી મેલડીને ખબર છે ને. જો અહીંથી હૃદયથી વિશ્વાસ હોય અને આજ મનુરામ બાપુની મેલડીના પાટોત્સવની માલપા ગમે ના બેઠા હોય અને ડાકની દાંડી છૂટે અને સોરાશીના વાવટાની ગાય વગાડું અને જેના કુળમાં માં મેલડી પૂજાતા અને જેને મેલડીનો વિશ્વાસ લાગેલો હોય અને શેરા સુધીમાં જો એક એક હુબકો ન આવે ને તો તમારી મેલડીને કોઈ કામેન્ટ કરો લઈને બીજો જો હોય કોઈને ખોપતા નહીં હો, રમવા દેજો, આજ મનના મૂકી દેજો, માણસના ન થતા શરમાતા નહીં. માં મેલડી આમ શેરા સુધીમાં હાકલા આવે ભાઈ. કેનેરાવાળા ભાઈને વિનંતી ભાઈ, કમ્પાઉન્ડમાં જ્યાં તમે કેનેરામાં આવી જાવ જોઈએ, બાપુની યાદી રહી જોઈએ. અરે બાપ, આજ મનુરામ બાપુની મેલડીનો પહેલો પાટોત્સવ હોય અને શેરા સુધીમાં માં મેલડીનો કોઈ વિશ્વાસ બેઠો હોય અને જો અવતારને દબાવી રાખે તો ઈ જાણે ને એની મેલડી જાણે મારવા. મનુરામ બાપુની મેલડીની સાક્ષીમાં જો એક એક હુબકો ન આવે ને તો તમારી મેલડીને કોક વિદ્યા વાળો કડિયામાં નાખીને યોગ્ય હોય. કોઈ એમ કહેતું હોય ને કોઈ એમ કહેતું હોય ને ભાઈ